હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ સરળતાથી બની જાય એવા ઢોસાના ખીરાની રીત, અને તેમાંથી ઢોસા કઈ રીતે બનાવવા તે પણ અમે તમને બતાવવાના છીએ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો। અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ, તો કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો। ઢોસા અને ઇડલીનું ખીરું આમ તો રેડીમેડ મળતું જ હોય છે માર્કેટમાં, પણ આજે આપણે ઇડલી ઢોસાનું ખીરું ઘરે સરળતાથી કઈ રીતે તૈયાર થાય છે તેની રીત બતાવવાના છીએ। અને ઘરે તૈયાર કરેલું હોવાથી તે ચોખ્ખું પણ હોય છે। તો તેના માટે સૌથી પહેલાં આપણે અડદની દાળ લઈશું 1 વાટકી, અને એ જ વાટકીના માપથી 3 વાટકી આપણે ચોખા લેવાના છે। આની અંદર જે વાટકીનું માપ તમે રાખો એ પરફેક્ટ રાખવાનું છે। 1 વાટકી અડદની દાળની સામે 3 વાટકી આપણે ચોખા લીધા છે, અને 1 ચમચી મેથી દાણા લેવાના છે આખા। અહીં આપણે કોઈ પણ ચોખા લઈ શકાય, ફક્ત બાસમતી ચોખા નથી લેવાના। તમે કણકી પણ લઈ શકો છો, જાડા ચોખા પણ લઈ શકો છો, અને જીરાસર પણ લઈ શકો છો, પણ કણકી પણ તમારે બાસમતી ચોખા નથી લેવાના। અહીંયા સૌ પ્રથમ આપણે 3 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ અને મેથી, આ બધું જ મિક્સ કરી અને 2 થી 3 વખત આપણે ધોઈ લેવાનું છે। જો તમારે આજે રાત્રે ઢોસા બનાવવાના હોય તો આગલા દિવસે રાત્રે તમારે દાળ ચોખા પલાળી દેવાના, અથવા તો સવારમાં વહેલા તમારે દાળ ચોખા પલાળી દેવાના। આ રીતે ધોઈને 2 થી 3 વખત ધોઈ અને આ રીતે પલાળી દેવાના, અને 6 થી 7 કલાક તેને પલળવા દેવાના। તમે રાત્રે પલાળો તો સવાર સુધીમાં સરસ પલળી જાય છે। અને જો સવારમાં વહેલા પલાળ્યા હોય તો 12 વાગે તમારે આને ક્રશ કરી લેવાના। આ રીતના દાળ ચોખા પલળી જાય પછી આપણે તેની અંદરનું બધું જ પાણી કાઢી લેવાનું છે અને એક વખત ધોઈ લેવાના। ત્યારબાદ મિક્સરના બાઉલમાં એક સાથે બધું ક્રશ નથી કરવાનું, થોડું લઈ અને 2 ચમચી પાણી ઉમેરી અને ક્રશ કરી લેવાનું છે। આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે, પાણી વધારે પડતું નથી ઉમેરવાનું, અને આવી રીતનું દરદરું ક્રશ કરવાનું છે। જો વધારે હોય તો 3 થી 4 બેચમાં ક્રશ કરવાનું, અને ઓછું હોય તો 2 બેચમાં ક્રશ કરી લેવાનું। જો ઓછું હોય તો 2 બેચમાં ક્રશ કરવાનું, અથવા તો 3 થી 4 બેચમાં આ રીતે ક્રશ કરી લેવાનું છે। પાણી વધારે નથી નાખવાનું, અને ક્રશ કરી અને એક મોટા વાસણમાં કાઢી લેવાનું। છેલ્લી વખત મેં ક્રશ કર્યું ત્યારે તેની અંદર 1 ચમચી ફક્ત દહીં ઉમેર્યું હતું। આ રીતે બધું જ ક્રશ કરી લેવાનું છે આપણે। દાળ ચોખા તમે જોઈ શકો છો, જેટલા આપણે દાળ ચોખા પલાળ્યા હતા એમાંથી આટલું ખીરું તૈયાર થયું છે। હવે આપણે બરાબર તેને એક વખત ફેંટી લેવાનું છે આ રીતે, અને તેને આથો આવવા માટે મૂકી દઈશું। અમે સવારમાં વહેલું ક્રશ કર્યું હતું તો 1 કે 2 વાગે સરસ આથો આવી ગયો હતો। આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે આપણે। જો ઠંડી હોય, શિયાળાનો સમય હોય તો આથો આવતા 7 થી 8 કલાક લાગે છે, પણ જો ગરમીની સિઝન હોય તો 4 થી 5 કલાકમાં સરસ આથો આવી જાય છે। તમે જોઈ શકો છો સરસ આપણો આથો આવી ગયો છે। આની અંદર આ 4 થી 5 કલાકમાં જ આથો આવી ગયો છે। તમે તડકામાં મૂકી દેશો તો ફટાફટ આથો આવી જશે, અથવા તો કોઈ ગરમ જગ્યાએ તમારે મૂકી દેવાનું, અને તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। હવે આપણે આમાંથી ઢોસા ઉતારવાના છે, એટલે આની અંદર બેકિંગ સોડા કે ઈનો નાખવાની જરૂર નથી, પણ જો તમારે ઇડલી ઉતારવાની હોય તો તેની અંદર તમારે ઈનો અથવા તો બેકિંગ સોડા ઉમેરી દેવાનું। હવે એક પેન આપણે ગરમ કરવા મૂકી દીધું હતું। ગરમ થઈ જાય એટલે 2 ચમચી તેલ નાખી અને આ રીતે 1 વાટકીમાં પાણી અને 1 ચમચી તેલ મિક્સ કરી કપડાથી અથવા તો ટીશ્યુ પેપરથી આ રીતે તવો એકદમ ઠંડો કરી લેવાનો, અને પછી આવી રીતે ઢોસાનું બેટર આપણે પાથરવાનું છે।
તમે જોઈ શકો છો કેટલા સરસ ઢોસા તૈયાર થાય છે। આ રીતે જો ઘરે ઇડલી ઢોસાનું ખીરું તૈયાર કરીએ તો પણ એ સરસ બને છે અને બહાર કરતાં સસ્તું પણ તૈયાર થાય છે, ઓછા ખર્ચે, અને ચોખ્ખું પણ તૈયાર થાય છે। તેની ઉપર અમે બટર લગાવ્યું છે, આ ઓપ્શનલ છે, તમારે બટર ના લગાવવું હોય તો સ્કીપ કરવાનું। અમે અહીં આજે ચીઝ ઢોસા બનાવીએ છીએ એટલે બટર અને ચીઝ લગાવ્યા છે, પણ તમે જો મસાલા ઢોસા બનાવવાના હોય તો તેની ઉપર જે બટેટાનો મસાલો હોય છે એ લગાવવાનો। આ રીતે ચીઝ આપણે છીણી લઈશું તેની ઉપર, તમને જેટલું ગમે એટલું તમે નાખી શકો છો। અમે તો અહીં ફક્ત થોડાક ચીઝમાં પ્લેન ઢોસો બનાવ્યો છે અહીં। હવે આપણે તેને ધીમે રહી અને પલટાવી દઈશું। જો તમારે સોફ્ટ ઢોસો ખાવો હોય તો આ સમયે ઉતારી લેવાનો, અને જો તમારે થોડો કડક ઢોસો ખાવો હોય તો થોડીક વાર રહેવા દેવાનો। જ્યારે આપણે ઢોસો પાથરીએ ત્યારે ફ્લેમ આપણે ધીમી રાખી દેવાની અને પછી આપણે ફૂલ ફ્લેમ કરી દેવાની, એટલે ઢોસો સરસ ચડી જશે અને ક્રિસ્પી તૈયાર થઈ જશે। એકદમ સરળતાથી આ ઢોસા તૈયાર થઈ જાય છે। તમે જે ઢોસાનો આયર્ન તવો હોય છે એની પર પણ આ રીતે ઢોસા તૈયાર કરી શકો છો। તો તૈયાર છે આપણો એકદમ ક્રિસ્પી ચીઝ ઢોસો ફ્રેન્ડ। એવી જ રીતે અમે બીજો પણ તમને બતાવી દઈએ। હવે બધી વખત તેલ નાખવાની જરૂર નથી, ફક્ત તમે ભીનું કપડું અથવા તો ટીશ્યુ ભીનું ફેરવી દેશો આ રીતે, એટલે તવો સરસ ઠંડો થઈ જશે અને ગેસ ધીમો કરી અને આ રીતે આપણે ઢોસો પાથરી દેવાનો છે। ત્યારબાદ આપણે ગેસ ફૂલ કરી દેવાનો। આ એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે ઢોસા આ રીતે। જો તમે ક્યારેય ઘરે તૈયાર ના કર્યું હોય ખીરું ઇડલી ઢોસાનું તો એકવાર ચોક્કસથી તૈયાર કરજો ઘરે, ફટાફટ બની જાય છે। કેમ કે અમુક જગ્યાએ ઇડલી ઢોસાનું બેટર મળતું નથી હોતું સરળતાથી, તો આ રીતે તમે ઘરે બનાવી શકો છો। તો તૈયાર છે આપણા ચીઝ બટર ઢોસા ફ્રેન્ડ, એકદમ સરળતાથી બની જાય એવા। તેની સાથે આપણે નાળિયેરની ચટણી સર્વ કરીશું। તેની રીત પણ અમે પહેલાં બતાવેલી છે, તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તેની લિંક। એકદમ સરળતાથી નાળિયેરની ચટણી કઈ રીતે બનાવી તેની રીત પણ અમે પહેલાં બતાવેલી છે। તો તમને અમારા આ ઢોસાના ખીરાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ। અને જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો। અને આ રીતે ઢોસા સરસ તૈયાર થાય છે અને નાના બાળકોને આ રીતે ચીઝવાળા ઢોસા ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે બાળકોને લંચ બોક્સમાં પણ આ રીતે ચટણી અને ઢોસા આપી શકો છો। બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું। બાય।